અને અહીંયા હું એ કહીશ કે વાઇબ્સ ઓફ ઇન્ડિયા અમે ખૂબ જ નાનું સ્ટાર્ટઅપ છીએ, પણ અહીંયા અને સમીર, નંદિની કે હું, અમે ગુજરાતનું કે કદાચ ભારતનું એકમાત્ર એવું સ્ટાર્ટઅપ છીએ કે અમે બધાએ અમારી અટકો મૂકી દીધી છે. અને મને ખૂબ ગમ્યું એટલા માટે કે હું તાલીમ આપવા, હું મારી જાતને નેતા કરતા તાલીમકાર વધારે સમજું છું અને કર્મશીલ તાલીમકાર. હું કૃષ્ણને પણ એક તાલીમકાર સમજતો. કૃષ્ણ મારે દુનિયાનો પહેલો એક્ટિવિસ્ટ કે જેણે માર્કેટની વિરોધ કરેલો, બજારનો વિરોધ કરેલો. એટલે આપણે આપણી સંસ્કૃતિમાં શીખવાનું છે તો પોઝિટિવ ખૂબ છે, આપણે નેગેટિવ વાળા પાસાઓ. જેમ કે ભગવાન શંકર છે એટલે હું બી ખૂબ જ પ્રેક્ટિસિંગ અને બધા હિન્દુ ધર્મમાં માનનારા હોય, પણ એ ધર્મનું કઈ મારે લઈને કોઈ બીજા ધર્મવાળાનું મારે ખૂન ના કરવાનું હોય. કારણ કે મારો ધર્મ એવું નથી શીખવાડતો કે સમીરનો ધર્મ કે કોઈનો પણ ધર્મ. હું તાલીમ આપવા જાઉં ને એટલે પૂછું કે તમારું આખું નામ બોલો, એટલે મોટા ભાગના લોકો છે ને એ પોતાનું નામ બોલશે, પછી પિતાનું નામ બોલશે અને પછી એની સરનેમ બોલશે. સરનેમ એ એના પિતાએ વારસામાં આપેલી એ બોલશે. એટલે હું ઘણી વખત કહું કે આપણે આ બધા પૂંછડાઓ ક્યારે છોડશું? કારણ કે હું મારી અટકનું પૂંછડું, તમે તમારી અટકનું પૂંછડું, આ બધું તો માણસ તરીકે જ આપણને પાછળથી લીધેલા પૂંછડાઓ છે. અને ઘણી વખત એવું, જેમ કે મારા દીકરાનું નામ છે તેની પાછળ મારું નામ નથી અને બહુ સકારણ નથી. અને હું સેવાદળથી લઈને દેશમાં પણ આ જ વાત, અને હું તો માનું છું કે હું બહુ નાનો માણસ છું એ રીતે આ પ્રચાર કરવામાં. મારાથી પણ અનેક લોકોએ આની પહેલાં ખૂબ લોકોએ આ કામ કરેલું છે. એમાંથી પ્રેરણા મળે છે કે જે જન્મ આપનાર માં છે એનું જીવન જોખમમાં હોય છે. બાપ તરીકે મારું કોઈ જીવન જોખમમાં હોતું જ નથી, છતાંય માનું નામ મિટાવીને બાપનું નામ આપણે જે રાખીએ છીએ. અને આપણી સંસ્કૃતિ, જો આપણે સંસ્કૃતિની રક્ષા કરવા માંગતા હોય તો આપણા પરિવારો છે ને કુળદેવીના નામથી ઓળખાતા હતા, કુળ દેવતાના નામે નતા ઓળખાતા. આ વાત એટલે જો આપણે કર્યું હોય તો, એટલે હું આ બધા લોકો સેવાદળ જેવા સંગઠનો કે ઇવન RSSમાં જે પણ એ લોકો કરે છે, હું માનું છું કે આપણે આપણી સભ્યતા, સંસ્કૃતિ, માનવતા એ બધા ઉપર વધારે ફોકસ કરશું ને તો રાજ્ય સત્તા છે ને એ પણ બહુ ગૌણ બની જશે. અત્યારે આપણે અર્થસત્તા અને રાજ્ય સત્તા અને ધર્મ સત્તા આનો જે સમૂહ મેળો ભેગો કરીને એ લોકો સર્વસ્વ બની ગયા છે. આપના માધ્યમથી હું મને, કારણ કે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આવી ચર્ચાઓ મીડિયામાં નથી થતી. આજકાલ મીડિયામાં ચર્ચા બહુ જુદી થાય છે. અને જે વાતનો આપણને ક્યારેક શરમ આવે કે મીડિયા તો સમાજનો આયનો છે, સમાજમાં બદલાવ લાવવાની પ્રક્રિયા. હું રાજકોટના મીડિયાને દિબલભાઈ છે ને હું ખૂબ વખત એનો હું સેલ્યુટ કરું છું કે રાજકોટના મીડિયાએ અમને જગાડ્યા. અને મીડિયાની આ ભૂમિકા છે કે રાજનેતાઓ, ધર્મના ધુરંધરો કે સમાજના ઠેકેદારો એ અવળા રસ્તે જાય અથવા તો જ્યારે જરૂર છે સમાજને ત્યારે ન લડે તો તમારે આયનો બતાવવો જોઈએ. તમે આયનો બતાવો તો અમારા જેવા ક્યાંક ઊંઘમાંથી ઉઠીને લોકોની લડાઈ લડે. એટલે રાજકોટના મીડિયા લડ્યું. ગુજરાતનું મીડિયા અત્યારે એક રીતે વાઇબ્રન્ટ થઈ રહ્યું છે, દેખાય છે, લડી રહ્યું છે. અને તમે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આખી આ જે વાતને મૂકી એટલે મને માન થયું કે ગુજરાતમાં આપણે કંઈક જુદી પરિપાટીની. કારણ કે બધા રાજકારણ કરતા, બધા ધંધા કરતા આપણે બધાએ માનવું જોઈએ કે આપણે ગુજરાતીઓ હંમેશા માનવતામાં, ઇન્સાનિયતમાં આપણે માનતા આવ્યા છીએ. લાલજીભાઈ, એક હળવો પ્રશ્ન છે. આજે રાજકોટ ખાતે જે ન્યાયની લડાઈ ચાલી રહી છે એમાં જિગ્નેશભાઈ તમારા સારથી છે કે તમે એમના સારથી છો? આ ભેદ ભૂલાઈ જાય ને ત્યારે જ આંદોલન થાય. જિગ્નેશભાઈ, પાલભાઈ ને હું એ નિમિત્ત માત્ર છીએ. આવા અનેક સાથીઓ છે. અને હું માલધારી છું એટલે કહેવત માલધારી વાળી યાદ આવે, ગાય વાળે ગોવાળ. તમારે ગાયોનું ધણ નીકળે ત્યારે એને વાળનાર કોક જોઈએ. અને જેમ કે માંડલ બેચરાજી સર આંદોલનમાં અમે લોકો એવું હતું કે આમાં આ આંદોલનનો કોઈ નેતા નહીં, જનતા નેતા બનાવતી જ હોય છે. લોકો લડો તો તમને ચહેરો બનાવતી જ હોય છે. એટલે અમે જે છે ને એ એક સિક્કાની બે બાજુ જેવા છીએ બધા. દરેકની પોતાની એક સ્ટ્રેન્થ હોય છે. અને આ આંદોલનના આમ શ્રેય છે એવું કોંગ્રેસના નેતૃત્વને આપું કે શક્તિભાઈ, અમિતભાઈનું જો પીઠબળ ના હોય તો અમારા જેવા જે લડવૈયાઓ લડતા માંગતા હોય, જેમ કે એક સમય છે ને અત્યારે ગોવાભાઈ કોંગ્રેસ સાથે દ્રોહ કરીને ભાજપમાં ગયા, પણ ગોવાભાઈ જ્યારે પેટા ચૂંટણી જ્યારે જીતેલા 59,000 મત માઇનસ હતા ગોવાભાઈ જ્યારે એ આગળની લોકસભાની ચૂંટણીમાં. અને પેટા ચૂંટણી થઈને ત્યારે મેં રાત્રે 9 વાગે કહ્યું કે આપણે 10,500 મતથી જીતશું. 2014ના ઓક્ટોબરમાં જ્યારે આપણા ભાઈ શ્રી નરેન્દ્રભાઈનો
સિતારો સિતારો ખૂબ જ ચમકી રહ્યો હતો. બુલંદી પર કહેવાય. અને એ પેટા ચૂંટણીમાં 9 જગ્યાએ પેટા ચૂંટણી હતી ત્યારે ડીસાની જવાબદારી મારી હતી. અને હું નવો રાજનીતિમાં આવેલો પણ મેનેજમેન્ટનો અને એક્ટિવિઝમનો માણસ, એટલે મેં આખું એક સિસ્ટમ રાત્રે 9 વાગે ગોવાભાઈ મતદાન થયા પછી કીધું 10,500 મતે જીતશું. ગોવાભાઈ શું વાત કરો છો? મેં કીધું યસ. અને હું કોન્ફિડન્સ સાથે ટીવીમાં પણ બોલેલો અને બતેલો અને મેં 10,300 મતે જીત્યા હતા. તો પછી મને કોઈ કીધું કે તમને ક્રેડિટ. મેં કીધું ના, આમાં એવું નથી. ત્યારે મેં ક્રેડિટ મેં કીધું કે જેનો લડનાર હોય ને એ જોરદાર હોય ને તો સેનાપતિ જાનની બાજી ખેલી નાખે. એટલે એ વખતે ગોવાભાઈમાં એ હતું. એ પછી અલગ વાત છે, ઝૂકી ગયા. એમ અમારું કોંગ્રેસનું ગુજરાતનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ એ એવું છે કે એના જોરે અમે લડી શકીએ એમ છે. એટલે આ ક્રેડિટ ગોઝ ટુ ગુજરાતની લીડરશિપ અને કોંગ્રેસની લીડરશિપ નેશનલ જે છે. રાહુલ ગાંધી લડવૈયાઓને પીઠ થાબડે છે, શક્તિભાઈ અને અમિતભાઈ પણ લડવૈયાઓની પીઠ થાબડે છે. હું આ 2 નામ સિમ્બોલિક આપું છું. બીજા અમારા કોંગ્રેસનું નેતૃત્વ કે ત્યારે એમાં અનેક નેતાઓનો સમાવેશ થાય. લાલજીભાઈ, આપણે જે રાજકોટના ટીઆરપી ઝોનના જે બધા વિક્ટિમ્સ છે, ખૂબ જ સરસ લડાઈ સેવા દળે આપના અધ્યક્ષ સ્થાને લડી રહ્યું છે હજી પણ. અને હું એમ કહું છું, આવા જ આંદોલન શું કામ? મોંઘવારી સામે શું કામ આંદોલન નહીં સેવા દળનું? હું આજે જ સવારે શાક લઈને આવી, 150 રૂપિયા કિલો શાક, જ્યારે અમારા જેવા લોકોને નથી પોસાતું. 375 રૂપિયા લસણ. લોકો બોલતા કેમ નથી? આ છે એ મને બહુ પબ્લિક આંદોલનનો મુદ્દો લાગે છે કે મારે આટલું, અને કારણ કે મારા ગરીબ ખેડૂત ભાઈ બહેનોને આ પૈસા નહીં પહોંચતા હોય કદાચ. કારણ કે જ્યારે મારે કોઈ આવે છે ગામડાથી તો એ કહે છે કે બેન અમે લ્યો આ 40 રૂપિયા કિલો લઈ આવી. હા, 2 મુદ્દાઓ છે. એક અમારા પક્ષે અને એક જનતાના પક્ષે, બંને છે. અમારા પક્ષે એવું કે પછેડી હોય એટલી વળતણાય, બરાબર છે. સેવાદળ ગુજરાતમાં હજુ બેઠું થઈ રહ્યું છે. ગુજરાતમાં આંદોલનકારી વાતાવરણ છે એ ખતમ કરી નાખવાનો બહુ ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ મોટાભાગની અત્યારે મૃતપાય અથવા ખતમ કરી છે. ગુજરાતનું જે મૂળ સંસ્કૃતિ હતી કે સત્તા સામે અવાજ ઉઠાવવો, રાજાઓના જમાનામાં પણ થયું છે, બારવટિયાઓના પણ તમે ઇતિહાસ જુઓ તો એક આખી, એટલે ઝવેરચંદ મેઘાણી છે, આપણે જોગીદાસ ખુમાણ લઈએ, વાત કરો, બરાબર. અને જોગીદાસ ખુમાણ જેવા બારવટિયામાં પણ કેટલું એને રિસ્પેક્ટ હતું, સ્ત્રીઓ પાસે સામે માન હતું. અન્યાય વિરુદ્ધની લડાઈ લડવી એ ગુજરાતના ખમીરમાં એટલે આજના જમાનામાં જો કદાચ જોગીદાસ ખુમાણ હોત તો એને નેક્સલાઇટ ગણી નાખત. નેક્સલાઇટ અમને લોકોને બી, મને 2002 નું યાદ છે, આંદોલનકારી તરીકે કલેક્ટરની સામે જ્યારે અમે પ્રસાદ ચાકો, હું ને અસીમ ને આ બધા લોકો જ્યારે લડતા, અને જેને મકાનો નથી મળ્યા એની લડાઈ, 3000 લોકોનું નામ જ નહીં લિસ્ટમાં, અને અમે લોકો બરાબર લડાઈ લડ્યા હતા. અમારા મિત્રોને ખૂબ માર પણ પડ્યો, પ્રસાદને પણ પડ્યો હતો. હું મારથી બચી ગયો હતો કોઈ કારણસર, બીજી જગ્યાએ પોઈન્ટ જુદો હતો એટલે. પણ એ વખતે કલેક્ટરે કહ્યું કે આઈ નો કે તમે લોકો નેક્સલાઇટ એક્ટિવિટી કરો છો. વોટ? જનતાના મુદ્દે લડવું એ ગુજરાતમાં હવે નેક્સલિઝમ બની ગયું. એટલે નરેન્દ્રભાઈ જ્યારે સીએમ બન્યા 2002 નું પછીથી, તો એટલે ભૂકંપ પછીનું બીજું વર્ષ હતું અમારું, તો કોઈ પણ લોકો સરકાર સામે લડે તો એ દેશદ્રોહી અને નેક્સલાઇટ, એ આ આખો સિલસિલો ગુજરાતના કલ્ચરમાં રાજ્ય સત્તા દ્વારા ઊભો કરવામાં આવ્યો. એટલે એમાં શું થયું કે ગુજરાતના લોકોમાં આંદોલનવાળી આખી જે વાત હતી ખૂબ નબળી પડી. એક કારણ ગુજરાતમાં ગાંધીયન સંસ્થાઓ છે એ મોટાભાગની ખતમ કરી નાખવામાં આવી. એટલે જે ગાંધીયન સંસ્થાઓમાંથી વિચારધારાવાળા વ્યક્તિઓ સમાજ સેવા કરનાર નીકળતા હતા એ બધું ખતમ થઈને શિક્ષણ એટલે વેપાર, એટલે તમારે આંદોલનકારીના વેપારવાળી શૈક્ષણિક સંકુલમાંથી આંદોલનકારી નીકળે નહીં. એ તો જે મજૂરી કરીને ભણ્યો હોય કે સંસ્થાઓએ જેને ભણાયો હોય, જેને એમાંથી કોઈક લોકો નીકળે એવા શિક્ષકો હોય. તો આખું એક ગુજરાતમાં શિક્ષણનું, બીજું ગુજરાતમાં ભ્રષ્ટાચારની આખી એક જાળ બિછાયેલી છે જેના કારણે આંદોલનો નથી થતા. કારણ કે સૌથી મોટો રાજનીતિ કરનાર વ્યક્તિ, એના અંડરના માણસો, એના નીચે કોન્ટ્રાક્ટરો, એના નીચે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, એટલે આખી જે સિસ્ટમ છે ને એ દરેક ગામમાં તમને અત્યારે એક દલાલ અને એક કોન્ટ્રાક્ટર મળશે જે ભાજપનો કાર્યકર હશે. એટલે તમારે આંદોલન કરવા માટે દરેક દૂધમંડળીનો પ્રમુખ તમને ક્યાંક ને ક્યાંક આ જાળમાં ફસાયેલો મળશે, દરેક સહકારી મંડળીનો પ્રમુખ તમને આ જાળમાં ફસાયેલો મળશે. એટલે આખું એક જે વ્યવસ્થિત, એટલે તમારે ગુજરાતમાં એક વ્યાપક આંદોલન કરવું હોય
તો એ ન થઈ શકે એવી એક જાળ બિછાવેલી છે. જાળ તોડવામાં ટાઈમ લાગશે. રાજકોટ કોઈને કલ્પના હતી કે RSSનો જે લોકો ગઢ ગણે છે, આમ તો હું કહું છું કોઈ સંગઠન કે કોઈ પાર્ટીનો ગઢ ના હોય, ગઢ જનતાનો હોય, તો એમાં આવું મોટું ગાબડું પડે. રાજકોટ સ્વયંભૂ એક પણ પથ્થર ફેંક્યા વગર, એક પણ બસ સળગ્યા વગર, માત્ર જિગ્નેશ, હું અને પાલભાઈ ને કોંગ્રેસના રાજકોટના કાર્યકર્તાઓ ને સેવાદળના કાર્યકર્તાઓ અમે હાથ જોડ્યા. પીપલભાઈ, બહુ નવાઈની વાત, એક દુકાનદાર ગોલ્ડન ટ્રી એનું નામ બંધ કરવા જ નતો માંગતો કે ના બંધ કરું. અમે પણ જે કે ને અમારી જીદ ના કહી શકાય પણ અમારી તપસ્યા, એટલે મેં કીધું કંઈ વાંધો નહીં મિત્ર, અમે અગ્નિકાંડના તાપની સામે અમારી તપસ્યા કરી રહ્યા છીએ. એ તપસ્યામાં કાં તો અમે નિષ્ફળ જશું, કાં તો તું ઓગળીશ, બેમાંથી એક થશે. ત્યાં બેઠા હતા, દુકાન ખરીદનાર પણ હતા. બહાર તડકે, અમે કીધું હું છાંયે નહીં ઉભો રહું, તડકે ઉભો રહીશ. તડકે 10 મિનિટ આમ હાથ કરીને દુકાનની સામે હું ઉભો, બીજા મિત્રો પણ ઉભા, અમારા કચ્છથી આવેલા મિત્રોને બધા આમ ઉભા રહ્યા. જિગ્નેશભાઈ બીજી દુકાનની સામે, પાલભાઈ ત્રીજી દુકાનની સામે. અમે નક્કી જ કર્યું હતું કે બસ આપણે હાથ જોડશું. ગ્રાહકોએ કીધું કે અમે આજે નહીં ખરીદી કરીએ, પાપ લાગે છે. એ નીકળ્યા. દુકાનદાર બહાર આવ્યો કે તમે હવે હાથ ના જોડો અને તડકે ના ઉભા રહો, હું બંધ કરું છું. આ સાચું ગુજરાત છે, આ સાચા ગુજરાતીઓ છે જે કોઈનું પણ દુઃખ સહન ના કરી શકે. અને અમે અમારી તપસ્યામાં ક્યાંક પાછલા વર્ષોમાં નિષ્ફળ ગયા હતા. અમે અમારા કર્મ કરવામાં ક્યાંક પાછલા વર્ષોમાં, પાછલા દશકોમાં ક્યાંક પાછા પડ્યા હતા. ગુજરાતની જનતા તો આજે પણ એવા કાર્યકર્તાઓ, એવા તપસ્વીઓ, એવા આંદોલનકારીઓને શોધે જ છે કે અમારી પરીક્ષા થઈ છે. હું 3 દિવસના જે અમે ઉપવાસ કર્યા, મને લાગે છે કે 3 દિવસના ઉપવાસ જો મારા સાચા ઉપવાસ ના હોત, ના રાજનૈતિક ઉપવાસ હોત, તો જનતાને ખબર પડી જ જાય. પણ એને જોયું કે જિગ્નેશભાઈ, લાલજીભાઈ ને પાલભાઈ નાહવા માટે પણ હોટલમાં નથી જતા, સવારે ફ્રેશ થવા માટે પણ બાજુનું જ પબ્લિક ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરે છે, જ્યાં તમે જોઈ શકો. એટલે એ અમારું તપ એમને બરાબર લાગ્યું, એટલે વિશ્વાસ જાગ્યો. આ તપ કરવાનું થોડું વધારે જરૂર છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ હું આહવાન કરું છું કે મિત્રો, જનતાને આપણે એમ ન કહીએ કે જનતા લડવા નથી માંગતી. જનતા રાહ જોઈને બેઠી છે આપણી. આપણે તપસ્યા કરશું તો જનતા આપણી સાથે છે. અને આ પ્રયોગ હરણીમાં સાથે બેઠક થઈ, સુરત સાથે બેઠક થઈ, મોરબીમાં બેઠક થઈ. અમે જોયું કે જે હરણીના લોકો, જે મોરબીના લોકો, પીડિત પરિવારો કે જે સુરતના પીડિત પરિવારો શરૂઆતમાં અમારો વિશ્વાસ નહોતા કરતા, આજે અમારી સાથે ચાલવા તૈયાર થયા છે. શું કદાચ આ જ નવી કોંગ્રેસની વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી? આ જ્યારે ભાઈ સમીરે પૂછ્યું ત્યારે હું જ કહું છું, નવી કોંગ્રેસનો અર્થ લોકો બદલાવાના નથી. લોકો તો આ જ હોય, કાર્યકર્તા તો આ જ હોય. પરંતુ જેમ મારા કાર્યકર્તાઓ, કચ્છમાં હું ગયો, લેન્ડ ગ્રેબિંગનો બહુ મોટો ઇસ્યુ, પણ બધા જ હું પહેલા મળવા જતો હતો કચ્છમાં, તો રાત્રે મળવા 9 વાગે 10 વાગે ઓછા લોકો આવે, એમાં કંઈ નહીં, 2-5 લોકો આવે, 10 લોકો આવે. પણ આ વખતે હું ગયો ને તો 60 લોકો મળવા આવ્યા કોંગ્રેસના. મેં કીધું તમે છે ગાંધીધામથી અબડાસાથી અત્યારે શેના માટે? તો કે બસ સાહેબ, તમે જે રાજકોટમાં જે લડ્યા છો ને, એ પછી અમને એમ થાય છે કે લોકો સાથ આપવા તૈયાર છે ને અમારે બી લડવું છે. સમય કોણ આપશે કોંગ્રેસમાંથી? તો કીધું પ્રમુખશ્રી સાથે ચર્ચા કરશું, અહીંયા માટે લડાઈ લડશું. પ્રમુખશ્રીનો ફોન આવ્યો મને કે લાલજીભાઈ તમે કચ્છમાં છો તો મારે કંઈ ટ્વીટ કરવાનું છે, તો આ અમારી કોંગ્રેસ છે. બરાબર? એટલે લોકોને બધાને એમ લાગે કે આ બધા અલગ અલગ આમ કોઈ લડી રહ્યા છે. ના, એવું નથી. એક રણનીતિના ભાગરૂપે બરાબર લડાઈ ચાલી રહી છે અને એ દિશામાં જ કોંગ્રેસના, એટલે કોંગ્રેસમાં અમે ઈચ્છીએ પણ છીએ કે જેને જનતાની લડાઈ લડવી છે ને એને નેતૃત્વમાં લાવવા છે. એટલે એવા અનેક જિલ્લા કક્ષાએ નેતૃત્વ કરનાર વ્યક્તિઓને અમે શોધીને લાવશું. લાલજીભાઈ, છેલ્લો પ્રશ્ન કે આ કોંગ્રેસે 26 લોકસભામાંથી એક જ લોકસભા જીતી છે, બનાસકાંઠાની. એટલે આપ જે બોલો છો કે જે અત્યારે માહોલ થોડોક ગુજરાતમાં બદલાયેલો લાગે છે, કોંગ્રેસ તરફી લાગે છે, પણ આ કોંગ્રેસનો ઓવર કોન્ફિડન્સ નથી ને? નથી મારા ખ્યાલથી, અને ભૂલથી પણ એમાં ન જવું જોઈએ, કારણ કે અમે હજુ ઘણું કરવાનું બાકી છે. અમારી આંતરિક બેઠકમાં પણ હું એમ કહું છું, અને પ્રમુખ અને અમારા CLP પણ આ જ ભાષા હવે બોલી રહ્યા છે અમે બધાએ, કે મારો તે સારો નહીં પણ સારો તે મારો, એ કોન્સેપ્ટ અમે ડેવલપ કરી રહ્યા છીએ. અનેક લોકોને લડવું છે, પણ એને પીઠ થાબડનાર લોકો ઓછા હોવાના કારણે, અથવા સમય આપવું,
માનો કે જગદીશભાઈ મને બહુ સરસ મને કે લાલજીભાઈ તમારી જેમ પલાઠીવાળી બેસવાવાળા લોકો મળી જાય ને મેં કીધું ખૂબ લોકો છે, આપણે એનો વાહો થાબડીએ તો થશે. અને જેમ જિગ્નેશને અમે લોકો પાલભાઈ ત્રણે અમે 27 દિવસ ત્યાંથી બહાર જ નતા આવ્યા નથી. એક વખત અમદાવાદ આવ્યા પ્રમુખશ્રીની અમારી જે બેઠક હતી એમાં, તો એ દિવસે બેઠકમાં અહીંયા આવ્યા ને તો સાથે વિક્ટીમ પણ અહીંયા આવ્યા હતા ને, એ પ્રેસ કરીને સામે સાબરમતી આશ્રમની સામે અમે પ્રોટેસ્ટ કર્યું. એટલે 27 દિવસમાંથી એક પણ દિવસ પ્રોટેસ્ટ વગરનું નથી જવા દીધું. એટલે એવું બેસવાવાળા લોકો વધારે મળે અને બહુ સારી વાત છે. હું આ શબ્દ સેવાદળમાં પણ કહું છું અને કોંગ્રેસ માટે પણ કહીશ કે એક ખેડૂત છું, એક માલધારી છું, એટલે બે જગ્યાએથી મને એક્ઝામ્પલ મળે. ખેડૂત એના શેઢે એવું ઝાડ જ રાખે કે જે ઝાડ કાં તો છાંયો આપે, કાં તો ફળ આપે, કાં તો બળતણ આપે ને કાં તો ઔષધિ આપે. આમાંથી એકે ન આપતું હોય ને એવું ઝાડ જે છે ને એ ખેડૂત છે લગભગ ખોદીને નાખી દે. અને માલધારી એવી જ ગાય રાખે કે કંઈક એ કલ્પવૃક્ષની જેમ આપે. કશું ન આપે તો પછી માલધારી જે છે એ એને બે હાથ પગે લાગીને પાંજરાપોળ સુધી મૂકી આપે. એમ કાર્યકર્તાઓ માટે પણ પદોની બાબતમાં અમે લોકો એવી ચર્ચા કરી છે કે હવે એવા કાર્યકર્તાઓ એવા પદ ઉપર આવે કે જેને કોંગ્રેસ માટે નહીં, પહેલા જનતા માટે લડવું છે. અને જનતાની લડાઈ એ જ કોંગ્રેસની લડાઈ છે. એટલે આ લોકો કેમ કે તમારી આ વિચારધારા નહીં, ભારતની વિચારધારા એ કોંગ્રેસની વિચારધારા છે, એમ જનતાની લડાઈ એ કોંગ્રેસની લડાઈ છે. એટલે એવી લડાઈઓ લડનાર લોકો છે એ જ પદ ઉપર આવે. એટલે અને ક્યાંક ભૂલથી અમારામાંથી કોઈ લોકો ઓવર કોન્ફિડન્સ થઈ જાય તો એ અમારા માટે બહુ જ નુકસાનદેહ હોય. એટલે હું માનું છું કે એવા ઓવર કોન્ફિડન્સમાં રાજવાની. અને બીજું ઘણા લોકોને એમ હોય કે ભાજપથી કંટાળશે ને એટલે જનતા જીતાડશે. આ શક્ય જ નથી. જેમ ક્રિકેટની ટીમમાં દર વખતે પહેલા હતું ને પેલા એમ કે ઇંગ્લેન્ડ વાળા પાકિસ્તાનને હરાવે તો આપણે વર્લ્ડ કપમાં પહોંચીએ, એવું જે ખબર બધા કેલ્ક્યુલેશન કરતા હોય, એવા કેલ્ક્યુલેશન શું કામ કરવા છે? એક પણ મેચ હારો નહીં તો તમે ફાઇનલમાં પહોંચો. અને ભારત જ શું કામ પાકિસ્તાનને ના હરાવી છે? હા, બરાબર. એ રીતે તો ભારતીય જનતા પાર્ટીને હરાવવી એ કોઈ અસંભવ ટાસ્ક છે જ નહીં. અને હું 27માં બહુ જ વિશ્વાસ સાથે, કોઈ જાતના ઓવર કોન્ફિડન્સ, 27માં કોંગ્રેસની જ સરકાર બનશે ગુજરાતમાં અને એના મૂળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. થેન્ક યુ સો મચ લાલજીભાઈ કે તમે તમામ વાત કરી સેવાદળની, કોંગ્રેસની, અત્યારે જે કંઈ સાંપ્રત ઘટનાઓ ઘટી રહી છે એની. મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.